નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કઈ ઉંમરે કમાવું જોઈએ, કઈ ઉંમરે અભ્યાસ કરવો જોઈએ એ શોખ નહીં, સંજોગો નક્કી કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 21 ફેબ્રુઆરી 2025. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આઠમ છે. આજે છે મહાવદ આઠમ. નક્ષત્ર અનુરાધા, યોગ વ્યાઘાત અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીશું તો આજે અનવષ્ટકા શ્રાદ્ધ કહેવાતું હોય છે. આજે દગ્ધ યોચી જે સવારે 7:05 થી 11:57 સુધી રહેવાનો છે. આજે જાનકી જન્મ ઉજવાય છે અને બુધ ગ્રહનો આજે ઉદય થશે પશ્ચિમ દિશામાં. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે વેપાર ધંધામાં કાર્યમાં પ્રગતિ બાબતે. વાસ્તુશાસ્ત્ર એ વેપાર ધંધામાં પ્રગતિ માટે, લાભ માટે અને વ્યવસ્થિત રીતે કાર્યપ્રણાલીને ગોઠવવા માટે ખૂબ જ મદદગાર શાસ્ત્ર છે. આજકાલ સારી વાત છે ખૂબ જ કે વાસ્તુશાસ્ત્ર માટે લોકોમાં ખૂબ જાગૃતિ આવી ગઈ છે અને તેના કારણે લોકો તેનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. પણ સાચી સમજની બહુ જરૂર છે. ફક્ત સોશિયલ મીડિયા અને એ બધા પરથી ઘણા બધા વ્યક્તિ ફોલો કરતા હોય છે, પણ ખરેખર શાસ્ત્ર નથી. ઘણીવાર જોવા મળે છે બધા મનગઢંત ઉપાયો અને એ જ પ્રકારે માર્ગદર્શન હોય છે. તો સાચું શાસ્ત્ર શું કહે છે તે સમજવું જરૂરી છે. હંમેશા જે પણ તમારું કાર્યસ્થળ હોય ત્યાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે. અવ્યવસ્થિતતા હંમેશા નકારાત્મક ઉર્જાને એ આકર્ષિત કરતી હોય છે, માટે એ વાતનું ખૂબ ધ્યાન રાખવું. મુખ્ય દ્વારને દરરોજ સ્વચ્છ કરવું અને જોવું કે આજુબાજુ કશું બાજેલું ન હોવું જોઈએ. ધૂળ છે, ઝાડા છે, તે હોય કોઈપણ પ્રકારની ત્યાં તિરાડ હોય, ક્રેક હોય, ખંડિત હોય ત્યાં કશું, તો તાત્કાલિક તે રિપેર કરાવવું જોઈએ જેથી શુભ ઉર્જાનું આગમન થઈ શકે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થભાઈ છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એનો જન્મ થયો છે બદરખા મેળે. કયા સમય? સમય થયો છે 15 પહેલા જન્મ તારીખ જણાવો. સૌથી પહેલા જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 29. જી 29. મહિનો કયો છે? હા, મહિનો કયો? મહિનો 2003 માં થયો છે. એમ નહીં, પણ મહિનો કયો છે, કયા મંથમાં થયો છે? 2 મિનિટ હો મેડમ. હા, 27/9/2003. જી 27/9/2003. અને સમય 5 થી 29. 5:29 ક્યારે? સવારે કે સવારે? જી. અને જન્મ સ્થળ? અમદાવાદ જિલ્લો, ગામ છે બદરખા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના નોકરી માટે કેવું મેડમ? સારું, જોઈ લઈએ આપણે કે પ્રશ્ન નોકરી માટેનો છે, કાર્ય બાબતે છે. કુંડલી પર નજર નાખીએ, તમે જે વિગત આપી છે અનુસાર જે આવી રહી છે કુંડલી, તો સિંહ લગ્ન આવે છે. રાશિ જે છે તે કન્યા રાશિ આવે છે. બીજા સ્થાન ધનસ્થાનમાં સૂર્ય, શુક્ર અને ચંદ્ર 3 જાતે છે અને ચંદ્ર છે થોડો અહીંયા નબળો પડી રહ્યો છે. મંગળ ગ્રહ જે છે, જે ભાગ્યસ્થાનનો અધિપતિ છે, ત્યાં આગળ ખૂબ જ નબળો છે અને તેના કારણે કાર્ય બાબતે તકલીફ પડી શકે, મહેનત કરવાની વૃત્તિ રાખવી પડે. આવા વ્યક્તિઓ જેની કુંડળી જે બતાવી રહી છે તે પ્રમાણે થોડી આળસ વધારે હોય આવા વ્યક્તિમાં એવું બને અને બીજાની વાતમાં જલ્દી આવી જાય તેવું પણ બને.
તો એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિવેક બુદ્ધિ જાગૃત રાખી અને કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધવું જોઈએ. યોગની જો વાત કરીએ તો હજી 2-3 મહિના થોડો મધ્યમ યોગ છે. એપ્રિલ મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે નોકરી બાબતે, તો તે સમયે જો પ્રયત્ન કરવામાં આવે તો સારી તક મળી શકશે. 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે અહીં આગળ. એક તો મંગળ ગ્રહના જપ કરે, દાન કરે અને ગણપતિ દાદાની ઉપાસના કરશે તો લાભ થશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/8/1994 જી, જન્મ સમય કયો છે સવારે 7:30 વાગે અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સ્વાસ્થ્ય કેવું રહેશે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, સ્વાસ્થ્યમાં શું તકલીફ છે ભાઈ? શરદી કફની સમસ્યા રહે છે. અને ભવિષ્ય કઈ બાબતે જાણવું છે તમારે? તબિયત બાબતે, સંબંધો બાબતે કે પૈસા બાબતે? એમ શરીર સુખ શરીર માટે અને પૈસા ટકે માટે કેવું રહેશે? સારું, અત્યારે શું કરો છો ભાઈ? કંપનીમાં જોબ કરે છે. સારું, ચાલો જોઈ લઈએ. જાણવું જરૂરી પણ છે, સમજવું જરૂરી છે કેવો સમય ચાલે છે કેવો નહીં. અને જો સમયની ચાલને સમજીને જો આગળ વધાય તો જીવનમાં અનુકૂળતા વધી શકતી હોય, આ વાતનું ધ્યાન રાખવાનું છે. કુંડળી શું કહે છે આપણે જોઈએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે ભાઈ તમારી. લગ્નનો સ્વામી સૂર્ય પણ લગ્નમાં જ છે, એટલે આવા વ્યક્તિઓ જે છે તે થોડો ગુસ્સો તો રહેવાનો અને સોમાની હોય એટલે ખોટું સાંખી ના રહે. એટલે આવા વ્યક્તિઓએ હંમેશા થોડું વિચારો પર કાબૂ રાખવો પડે. વધારે પડતા વિચારો કરતા હોય તેવું બને. પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને આ જે વ્યક્તિ જે છે તેના માટે વાત કરીએ તો એની મીન રાશિ આવે છે. મીન રાશિના વ્યક્તિઓ માટે 7.5 ચાલી રહી છે અને પહેલો તબક્કો હવે આ પૂરો થશે માર્ચ મહિનામાં એન્ડમાં. તો હજી ત્યારબાદ બીજા 5 વર્ષ બાકી રહેશે. એટલે શનિના ઉપાયો નિયમિત કરતા રહે, શનિના દાન કરે અને હનુમાન ચાલીસાના પાઠ ખાસ કરીને શનિવારના દિવસે સાંજે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચઢાવીને જો નિયમિત કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઘણો લાભ રહેશે. સ્વાસ્થ્ય લાભ માટે 2 વસ્તુ કરવી જરૂરી છે. એના માટે સૌથી પહેલું કે નિયમિત રીતે પીપળાને જળ ચડાવે અને એના માટે રુદ્રી કરાવડાવો. દર મહિને એકવાર રુદ્રી કરાવડાવશો તો એના માટે ઉત્તમ રહેશે. જી, હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજનો દિવસ થોડો બિઝી દિવસ છે. કામકાજમાં વ્યસ્તતા રહેવાની છે અને ઘણીવાર એવું બને તો કામને ન્યાય આપી પણ દેવો બનશે. હા, તેના કારણે કદાચ અંગત જીવનમાં તકલીફ પડે, દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા થાય તેવું બની શકે. માટે બંને બાજુ બાજી સંભાળવી પડશે. હા, આજે ખાસ એક સલાહ છે કે રોકાણો બને તો ટાળજો, થોડુંક ચેક કરવાની જરૂર છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપણા માટે આજના દિવસે તમારી મહેનતનું ફળ મળશે. એટલે તમારે જે પ્રમાણે રિઝલ્ટ જોઈતું એટલી મહેનત આજે કરી લેજો. હા, બાળકો માટે થોડોક તમારે સમય કાઢવો પડે એવો આજનો દિવસ છે. કંઈક એના માટે પ્રશ્નો હોય તો એનું કંઈક જરૂરિયાત પૂરી કરવાની હોય તો ખાસ કરી લેજો. આજે કોઈને કોઈ રીતે નાનો કે મોટો અચાનક કોઈ લાભ પણ થાય તેવું બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે માનસિક અશાંતિ રહે તેવું બને. થોડી મૂંઝવણવાળો દિવસ છે ખરો, એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો ઉતાવળ ન કરતા વેઇટ એન્ડ વોચ કરજો. હા, સારી વાત છે કે કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળી શકે તેવું છે. જમીન, મકાન, પ્રોપર્ટી રિલેટેડ કોઈ પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આગળ વધી શકશો. એ બાબતે કંઈક કામકાજ કરવું હોય તો પણ આજે થઈ શકશે. જી, હર્ષિતભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે થોડો થાકનો અનુભવ થાય તેવું બની શકે ક્યાંક. એટલે માપનું કામ કરજો. ગજા બહારનું આજે કામ ન કરતા જેટલું થાય એટલું કરીને આજનો દિવસ છે તે ધીમેથી આગળ વધારજો. હા, જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો થોડુંક આજે સંભાળવું પણ પડે તેવો દિવસ છે. અને ખાસ કરીને આજે જે પણ નિર્ણય લો તમે તે વાસ્તવિકતાથી, પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લો એ તમારા માટે જરૂરી છે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, મહત્ત્વના નિર્ણય લેવાય તેવું આજે બની શકે. એટલે ફોકસ થોડું તમારા કાર્ય પર રાખી દેજો. બાળકો માટે સમય આપવો પડે તેવું જરૂરી છે. હા, આજે બજેટ પર ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક વધી શકે એટલે ખર્ચા ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બની શકે.
એટલે દીધાળો દિવસે ડિસિઝન મેકિંગમાં ક્યાંક તકલીફ પડે, એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી કે એક્સપર્ટની સલાહ લઈને આગળ વધવાની સલાહ છે. ઓળખાણમાં થોડું ધ્યાન રાખજો, નહીં તો તમારો ગેરઉપયોગ થઈ શકે એવું છે. હા, યાત્રા પ્રવાસનું કોઈ પ્લાનિંગ થાય તો કરી દેજો, એ તમારા માટે ફળદાયી નીવડી શકશે. જી હર્ષિતભાઈ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/9/58. જી. જન્મ સમય રાત્રે 10:40. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેન, મારી હેલ્થ બહુ સારી નથી રહેતી. જી. શું થાય છે બેન? હેલ્થમાં શું થાય છે આપને? કઈ ને કઈ ચાલ જ કરે છે. હમણાં ની રિપ્લેસમેન્ટ કરાયું છે. એની પહેલા હાઇડસ કરાયેલું હરણિયા ઓપરેશન હતું 2 થયા. હા જી, સારું, ચાલો જોઈ લઈએ. અને હા, વીકેન્ડ ઓકે. હા, જોઈ લઈએ આપની કુંડલી શું કહે છે. તમે વિગત આપી છે અનુસાર જે કુંડલી આવે છે, વૃષભ લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી ધનુ રાશિ આવી રહી છે. રોગસ્થાનનો માં ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજની જે સ્થિતિ છે જે શુક્રની રાશિમાં છે, એટલે તમારે કહેવાય કે પાચન શક્તિ મંદ પડી હોય તેવું બતાવી રહ્યું છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવાનું રહેશે તમારે, આ વાત સાચવવાનું છે. બીજું કે આળસનો ત્યાગ કરવો જરૂરી છે. અને ત્રીજી વસ્તુ કે ફરિયાદ કરવાનું છોડી દો. જે વ્યક્તિના લગ્ન સ્થાનમાં મંગળ હોય તે વ્યક્તિ જીવનનો ફરિયાદ ઘણી કરતા હોય છે, તો ખાસ કરીને તમારા વિચારોની અસર તમારા મન પર ના થાય તે કરજો. શક્ય હોય તો 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ કે આપની કુંડલીમાં ગ્રહણ દોષ છે સૂર્ય રાહુનો, એટલે તેનું ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો, દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો 1 વાર અને રવિવારે 3 વાર કરો. આટલું નિયમિત કરશો તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. દર ગુરુવારે દત્ત બાવનીનો પાઠ કરો, દરરોજ કરો તો ઉત્તમ છે. અને જો સમય હોય તો દર ગુરુવારે 52 પાઠ કરો તો તમારા સ્વાસ્થ્યમાં અનુકૂળતા વધી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નૈનાબેન છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ દીકરા માટે છે. અંકિત નામ છે. જી. 12/2/97. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10:20 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? મહેસાણા છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સરકારી નોકરીના યોગ છે કે અને લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિની કન્યા સાથે કઈ દિશામાં થશે? હાજી, જે વિગત આપી છે અનુસાર કુંડળી જોઈએ તો આપણે કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે તે 5મ સ્થાનમાં છે. નોકરી બાબતની જો વાત કરીએ તો નોકરી બાબતે ત્યારે પણ સારો યોગ ચાલી રહ્યો છે. પ્રયત્ન જેટલો કરશે એટલું સારું છે. અને મે મહિના બાદ વધારે સારો સમય આવી રહ્યો છે. આવનારા 2 વર્ષ એના માટે નોકરી માટે સારા છે. ઉતાવળ ન કરે, કોમ્પ્રોમાઇઝ ન કરે પોતે, અને થોડી રાહ જોશે તો એના માટે સારી તક મળી શકશે. બીજું કે લગ્ન બાબતે ખૂબ ધ્યાન રાખજો. આ કુંડલી છે તેમાં મંગળ તો છે જ, પણ પ્રબળ અંગારક દોષ અને શાપિત દોષ છે, એટલે લગ્ન બાબતે કોઈ પ્રકારે વિલંબ થાય, પ્રતિકૂળતા આવે, જોઈએ તેવું પાત્ર ના મળે, ક્યારેક નક્કી થવા આવે, ઠેક સુધી બધું જોઈને ઓકે લાગે પણ ક્યાંક પછી પ્રતિકૂળતા આવી જાય તેવું પણ બની શકે. એટલે ખાસ આ 2 વસ્તુનું નિવારણ કરાવવું આપણા માટે ખૂબ જરૂરી છે. અત્યારે પણ યોગ ચાલુ જ છે આ વર્ષે, એટલે પ્રયત્ન કરો, પણ ઉપાયો આવશ્યક છે. અંગારક દોષ અને શાપિત દોષનું વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને ગુરુગ્રહના જપ કરે સાથે, અથવા ગુરુગ્રહનું અનુષ્ઠાન કરે એ પણ એના માટે એટલું જરૂરી છે. કારણ કે ગુરુગ્રહ જે લગ્ન જીવનની શુભતાનો કારક કહેવાય છે, અહીંયા નીચે રાશિમાં છે પોતાની, એટલે પોતાનું જે કહેવાય શુભત્વ એ ઘટી રહ્યું છે અને દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા આપે છે. એટલે એ બાબતે ધ્યાન રાખવું પડશે. જી. હર્ષિતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તો
તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. આપણા માટે આજે પરિવારમાં ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, પણ થોડુંક આજે ખાસ એ વાતનું ધ્યાન રાખજો, કોઈ નવી શરૂઆત ટાળવાની છે. નવું કશું આજે કરશો નહીં. જે રૂટીન કરતા હોય તે આપ કરતા રહેશો તો કોઈ વાંધો નથી આવવાનો. હા, આજે માનસિક અશાંતિ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે ખાસ આજે ચિંતામાં વધારો થાય તેવું બને, એટલે એ બાબતે વિચારો પર થોડોક સંયમ કાબૂ રાખવો પડશે. હા, આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. આજે કોઈ જૂની યાદો તાજી થાય તો કોઈ વ્યક્તિ ઘણા સમયથી ન મળ્યો હોય તેનો કોન્ટેક્ટ થાય એવું પણ બની શકે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી ફીલ કરશો, પણ વધારે પડતું કેમ કહેવાય ને કે એક કંટ્રોલ પણ રાખવો પડશે. વિવાદ હોય તો દૂર રહેજો, ને તો વિવાદ વકરવાની સંભાવના છે. હા, સારી વાત એ છે સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે, એટલે ક્યાંક બહાર જવાનું થાય તો ચોક્કસ જઈ આવજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધી રહી છે, પણ થોડુંક આજે સાવધાની જરૂરી છે. છુપા શત્રુઓથી સાવધ રહેવાનું છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે ખાસ થોડુંક તબિયત બાબતે તમારે થોડી ચિંતા થાય, તબિયતની આજે કાળજી રાખવી પડે તેવું બની શકે. આજે તમારે એક વસ્તુ છે કે નવા આયોજનોમાં સફળતા છે, પણ સાથે સાથે વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરવામાં સંભાળવું આવશ્યક છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાશે, એટલે થોડું રિલેક્સ ફીલ થાય તેવું બની શકે. પણ વધુ પડતા રિલેક્સ ન થજા. પોતાના કાર્ય વ્યવસાયમાં તકેદારી રાખીને જ આજે આગળ વધજો. સારી વાત આજે છે કે તમારી પોતાની આવડતથી સફળતા મળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.